અમુક દીકરો હોય કે માં મને ફલાણી છોકરી ગમે, મારે એની જોડે જ કરવું છે. અમુક દીકરી એવી પ્રાર્થના કરે કે માં મને મારો કોઈ છે પ્રેમિકા, એ મારે ઘર એની જોડે લગ્ન કરવા. કઈક હોય છે, હું જોઉં છું અને સત્ય જ છે. તો મને ખબર હોય કે દીકરી તું અત્યારે પ્રેમ અત્યારે તું બધી માતા હોય ભગવાને પ્રાર્થના કરે, પણ એ તારા યોગ્ય અને ભગવાને તારા નસીબમાં લખ્યું એટલે ચોપડા વાંચ્યા હું જઈને આના લેખમાં નહીં. હવે દીકરી માથા પછાડે મારે તો અહીંયા જ કરવું, સમનું થાય કહો. કોઈ દીકરો માથું પછાડી લોહી કાઢે, માં મારે તો અહીંયા જ કરવાનું, ગમે તેને મનાઈ લે તું. પ્રાર્થના કરું છું એના બાપાને મનાઈ લે, માં ને મનાઈ લે, આવા બધા બહુ આવે પ્રાર્થના વાળા, હું જોઉં છું. પણ તમે તમારા નસીબ જ નહીં, તમારા માટે યોગ્ય જ નહીં. હું કેમનું હાલું મને કહો હેડો, હાલું અલાય મારથી? તમારી એ હટ આગળ જતા કેટલી નુકસાનકારક હોય માતા જાણું, તમે જાણો.